अभ्यासी यूट्यूब चैनल में सभी मित्रों का स्वागत है। सभी वीडियो को मैंने दिन के हिसाब से बनाया है, तो आपको विनती है कि मेरी चैनल में प्लेलिस्ट में देखकर वीडियो को दिन के हिसाब से क्रम अनुसार ही देखें, तो ये विषय समझना आपके लिए आसान हो जाएगा। और चैनल को सब्सक्राइब और वीडियो को लाइक जरूर कर दे। चलिए तो विषय को आगे देखें। तो jQuery UI જે આપણે ડાઉનલોડ કર્યું એ આપણે કઈ રીતે વાપરવું એ આજે આપણે જોવા માંગીએ છીએ। 44 નંબરનું એક્ઝામ્પલ બનાવીને રાખેલું છે। 44 નંબરનું એક્ઝામ્પલ jQuery UI માટે અહીંયા જોવા મળે છે। તો હવે જે બધી ફાઇલો આપણે ડાઉનલોડ કરી એ વિશે આપણે પહેલાં જોઈએ। હવે જેની અંદર મેં આ સની થીમ ડાઉનલોડ કરીને રાખેલો છે, તો જો તમે સની થીમની અંદર જોશો, જેમ મેં તમને કીધું એ પ્રમાણે કે આપણે બે ફાઇલ અગત્યની લેવાની જરૂર પડશે, અને એ પહેલું છે jQuery UI.css, jQuery UI.js ફાઇલ। એટલે આ બે ફાઇલ આપણે લેવાની અને આ ઇમેજીસ ફોલ્ડર કોપી કરવાનું રહેશે। તો આપણે અહીંયાથી આ રીતે આમ સાથે કંટ્રોલ બટન ક્લિક કરી અને ત્રણે સિલેક્ટ કરી લઈ શકીએ, અને અહીંયાથી આમ રાઈટ સાઈડ બટન ક્લિક કરી અને આપણે કોપી આપી દઈ શકીએ। તો અહીંયાથી આપણું મેમરીમાં કોપી થઈ જશે। હું આપણે આને બંધ કરું છું પહેલાં, અને એની સાથે જે મેં તમને એક્ઝામ્પલ ફાઇલ આપેલી છે એની અંદર મેં ઓલરેડી કોપી કરીને રાખેલું છે, તો જ આ બધા એક્ઝામ્પલ ચાલે છે। તો એ હું તમને બતાવું કે મેં કઈ જગ્યાએ એને કોપી કરેલું છે। તો અહીંયા JS ફોલ્ડરની અંદર તમે જોશો તો JS ફોલ્ડરની અંદર અહીંયા jQuery UI.js CSS ફાઇલ છે, CSS વાળા ફોલ્ડરમાં કોપી કરેલી છે। jQuery UI.js જે છે એ અહીંયા એક્ઝામ્પલ JS ફોલ્ડરની અંદર કોપી કરીશું, અને એ રીતે CSS ફાઇલ છે એ અહીંયા CSS ફોલ્ડરની અંદર કોપી કરીશું, અને જે પેલું ઇમેજ ફોલ્ડર છે એ અહીંયા CSSની અંદર આપણે કોપી કરીશું। તમે જોશો કે અહીંયા બધા ઇમેજીસ છે એ આપણને કોપી થઈ ગયેલી જોવા મળે છે। તો આ ઇમેજીસ ફોલ્ડર આ CSS ફોલ્ડરની અંદર કોપી કરવું જરૂરી છે, કારણ કે આ જે CSS ફાઇલ છે એ આને વાપરે છે। એટલા માટે આપણે આ બહાર જે આપણું ઇમેજીસ છે એની અંદર કોપી નહીં કરીએ, પણ જે CSS વાળું ફોલ્ડર છે એની અંદર આપણે કોપી કરીશું। ઇમેજીસ ફોલ્ડર અને CSS એની ફાઇલ, અહીંયા આપણે JS ફાઇલ, આટલું આપણે કોપી કરવાનું રહેશે। તો જો તમે CSS ફોલ્ડરની અંદર જઈને આ જો jQuery UI.css ફાઇલને તમે માઉસનું જમણી બાજુનું બટન ક્લિક કરી અને એડિટ વિથ નોટપેડ કરશો તો તમને જોવા મળશે કે આખી બાબતો અહીંયા લખેલી તમને જોવા મળે છે, કે દરેક વસ્તુ છે એની માટેની CSS એ લોકોએ શું લખેલી છે એ બધી વસ્તુ અહીંયા આપણે જોઈ શકીએ છીએ, અને એ લોકોએ બહુ સરસ રીતે આપેલું છે બધું કોમેન્ટ કરીને। તો તમે જે પણ કલર વગેરે કંઈ પણ બદલવા માંગતા હોય કે કંઈ પણ નાની મોટી બાબતો તમે તમારી રીતે બદલવા માંગતા હોય તો એ તમે અહીંયા બદલી શકો છો, પણ એની માટે તમને જે CSS છે એ આવડતી હોવી જોઈએ। તો તમે જો મારું પહેલું ટ્યુટોરિયલ જોયું હોય તો તમે આ CSS કઈ રીતે લખવી અને એનો મતલબ શું થાય છે એ સમજી શકશો, અને તમે અહીંયાથી બદલી પણ શકશો। તો આટલી બાબતો આપણે પહેલાં આપણા ફોલ્ડરની અંદર કોપી કરીને મૂકી દેવાની જરૂર પડે છે, અને ત્યાર પછી આપણે આ જે 44 નંબરનું એક્ઝામ્પલ છે લખી શકીએ। તો હવે 44 નંબરની ફાઇલની અંદર જોઈએ તો આપણે HTML ડોક્યુમેન્ટની અંદર હેડની અંદર પહેલાં આપણે એક લિંક લીધેલું છે, અને એ jQuery UIની લિંક લીધેલી છે, કે જે એ લોકોએ લખીને આપેલી CSS ફાઇલ છે એ આપણે CSS ફોલ્ડરમાં મૂકી છે। આપણા વેબ પેજને બતાવ્યું કે એ ફાઇલ પણ આપણે લિંક કરવાની છે, એટલે લખ્યું કે href css/jQuery UI.css, એટલે પહેલે એની સ્ટાઇલ શીટ છે આપણે લિંક કરી દીધી। જો આપણે આપણી સ્ટાઇલ શીટ પણ જો બીજી ફાઇલમાં લખી હોય તો આ જ રીતે અહીંયા નીચે એને લિંક કરી દઈ શકીએ, અથવા તો આપણે અહીંયા ડાયરેક્ટલી સ્ટાઇલ લખી શકીએ। CSS કેવી રીતે લખવું વગેરે આપણે ઓલરેડી CSSના ટ્યુટોરિયલની અંદર જોઈ ગયા છે, તો એ અહીંયા આપણે લખેલું છે। તો આપણે એક div ટેગ લીધેલું છે, અને એક div ટેગને આપણે એક નાનું ફોર્મેટિંગ આપેલું છે કે એની વિડ્થ 100% કરી છે, હાઇટ 100% કરી છે, અને ટેક્સ્ટ એલાઇનમેન્ટ છે એ સેન્ટર કરેલું છે। એટલે અહીંયા આપણે div ટેગ આપેલું છે। બોડી ટેગની અંદર આપણે પહેલાં એક h2 ટેગ લીધેલું છે, બીજું div ટેગ લીધેલું છે, એને આપણે ક્લાસ જે છે એ UI વિઝિડ કન્ટેન્ટ નામનો ક્લાસ આપેલો છે। તો જેમ મેં તમને બતાવ્યું કે CSS લખેલા છે આ ફાઇલની અંદર, તો એ ડાયરેક્ટલી ક્લાસ આપણે વાપર્યો છે કે જેથી આપણે અહીંયા આપણી CSSની સાથે એક કલર વગેરે પકડી લે। એટલા માટે કયા કલર છે વગેરે શું છે એ jQuery UIની જે વેબસાઇટ છે એની ઉપર તમે જોશો તો પણ તમને બધી બાબતો વધારે ક્લિયર થશે, પણ આપણે અત્યારે જોઈએ કે એ ક્લાસ કોઈ પણ આમાંનો વાપરી શકીએ છીએ આપણે, એ અહીંયા આપણે જોઈ શકીએ છીએ। તો આપણે આપણું પોતાનું CSS લખ્યું છે એ પણ અહીંયા એપ્લાય થશે, અને એ લોકોએ જે આપેલું છે એ ક્લાસ પણ અહીંયા એપ્લાય થશે, એટલે આ એક બાબત બની જશે। ત્યાર પછી આપણે પહેલું તો જે જાવાસ્ક્રિપ્ટની પોતાની લાઇબ્રેરી છે એ આપણે લિંક કરવાની થશે સ્ક્રિપ્ટ ટેગથી, અને બીજી લાઇબ્રેરી જે આપણે એડ કરવાની થશે એ UIની JS લાઇબ્રેરી છે એ એડ કરવાની થશે। એટલે બે લાઇબ્રેરી આપણે અહીંયા એડ કરી દીધી, અને ત્યાર પછી આપણે પોતાનો
jQueryનો પ્રોગ્રામ લખ્યો. તમે jQueryનો પોતાના પ્રોગ્રામમાં જોશો તો બહુ જ નાનો પ્રોગ્રામ છે. ફક્ત એક જ લાઇનનો પ્રોગ્રામ આપણે અહીંયા લખીએ છીએ કે માય div જે ટેગ છે એને પકડવું છે અને એને ડ્રેગેબલ કરવું છે. તો હવે એક નાનામાં નાની બાબત આપણે પહેલાં કરીને જોઈ છે અને એ છે ડ્રેગેબલ. jQueryનું ફંક્શન વગેરે કેવી રીતે લખવું એ આપણે અગાઉના વિડીયોમાં જોઈ ગયા, એ જ પ્રમાણે આપણે લખવાનું છે. પણ અહીંયા આપણે યુઆઈનું એક ફંક્શન વાપરેલું છે ડ્રેગેબલ. તો હવે આપણે જો આને રન કરીને જોઈશું તો આપણને ખબર પડશે કે div ટેગ અહીંયા આવી જાય છે અને એની અંદર આપણી CSS અને એ લોકોની લખેલી બંને CSS અહીંયા લોડ થઈ ગયેલી જોવા મળે છે. અને અહીંયા તમે જો વ્હાઇટ થોડુંક ઇમેજ જોવા મળે છે તો એ બધી વસ્તુ જે પેલી ઇમેજ ફોલ્ડર છે એની અંદરથી આવે છે. જો તમારી ઇમેજ ફોલ્ડર વગેરે બરોબર કોપી નહીં થઈ હોય તો પછી આ તમને આ જ રીતે નહીં દેખાય. હવે અહીંયા તમને જોવા મળે છે કે આ jQuery UI ચાલુ થઈ ગયું છે કે નહીં આ કેવી રીતે ખબર પડે તો કે અહીંયા આપણે આજે એને એમ ડ્રેગ કરીશું તો તમને જોવા મળશે કે આખું વસ્તુને આપણે ડ્રેગ કરીને ગમે ત્યાં મૂકી શકીએ છીએ. તો જે સાદી HTML હતી એ સાદી HTMLમાં કોઈ પણ વસ્તુને આપણે ખસેડી નતા શકતા. જેમ કે અત્યારે આ jQuery UI એવું લખેલું છે એ ફિક્સ વર્ડ છે અને એને આપણે ખસેડી નથી શકતા. કેમ કે આપણે સાદા CSSથી લખેલી છે. પણ આપણે આ જે div ટેગ છે એને ઉપર આ ડ્રેગેબલ ચાલુ કરેલું છે ને એટલા માટે આપણે એને ગમે ત્યાં ખસેડી અને આ રીતના મૂકી શકીએ છીએ. તો આ ડ્રેગેબલ ચાલુ થઈ ગયું છે એ બતાવે છે કે jQuery UI આપણે વેબ પેજની અંદર ચાલુ થઈ ગયેલું છે. આટલી બાબતો આપણે ધ્યાન રાખવાની છે કોઈ પણ વેબ પેજ બનાવવા માટે કે જ્યારે પણ આપણે વેબ પેજ બનાવીએ ત્યારે એની જે CSS ફાઇલ છે એ CSS ફાઇલ આપણે લિંક કરવાની રહેશે, એની JS ફાઇલ આપણે લિંક કરવાની રહેશે અને પછી આપણે એ જે પણ ફંક્શન જોઈતું હોય એ આપણે એ બોલાવવાનું રહેશે અને એના પોતાના ક્લાસ પણ અહીંયા આપણે વાપરી શકીએ છીએ. એટલું આપણે ધ્યાનમાં રાખવાનું છે. અને આ બંને ફાઇલ છે ફરીથી આપણે એકવાર યાદ કરાવી દઉં કે જે આપણે થીમ ડાઉનલોડ કર્યો હોય ત્યાંથી કોપી કરી અને આપણા જે વેબ પેજ આપણે રાખ્યા હોય એની સાથે CSS ફોલ્ડરમાં, JS ફોલ્ડરમાં વગેરેની અંદર આપણે કોપી કરવાની જરૂર છે. હવે એ પણ વસ્તુ યાદ રાખજો કે આ બધી વસ્તુ આપણે ડાયરેક્ટલી કોપી નથી કરી દેવાની. એટલે કે આ JS બધી ફાઇલો આપણે અહીંયા જ આ ફાઇલની સાથે જ રાખીએ, CSSની બધી ફાઇલો પણ આપણે અહીંયા જ રાખીએ એવું કરવાની જરૂર નથી. એનું કારણ શું છે કે જો આ રીતે તમે સ્ટ્રક્ચર બનાવીને કોપી કર્યું હશે તો જ્યારે તમે આ વેબ સર્વરની ઉપર બધું કોપી કરશો ત્યારે ત્યાં વેબ સર્વરની ઉપર તમને આવા બધા અલગ અલગ ફોલ્ડર બનાવેલા જોવા મળશે અને એ ફોલ્ડરની અંદર તમે પ્રોપરલી કોપી કરશો તો તમારો કોડ કોઈ પણ બીજી વ્યક્તિ પણ સારી રીતે સમજી શકશે અને તમે પોતે પણ સારી રીતે સમજી શકશો. પણ જો આ બધું જ તમે એક જ સાથે રાખ્યું હશે તો બધું મિક્સ થઈ જશે અને તમને પોતાને હેન્ડલ કરવાનું અઘરું પડશે. તો એટલા માટે આ રીતે બધું ફોલ્ડર કરી અને એની અંદર તમે બધી ફાઇલો કોપી કરો અને પછી આ વેબ પેજ છે એ બનાવી અને તમે પોતે ટાઈપ કરીને જુઓ કે તમે આ જે jQuery UI છે એને ચાલુ કરી શકો છો કે કેમ. ये वीडियो देखने के लिए आभार. अगर आप कंप्यूटर के एकदम नए और एडवांस टॉपिक पर वीडियो देखना चाहते हैं तो ये वीडियो को लाइक करके चैनल को सब्सक्राइब कर लें. चैनल आगे बढ़ेगी तभी हम नए मुफ्त वीडियो अपलोड कर सकेंगे. आशा है कि आप लाइक, शेयर और सब्सक्राइब जरूर करेंगे. अगर आप ये वीडियो में इस्तेमाल होने वाली PDF फाइल व्हाट्सएप पर खरीदना चाहते हैं तो ये लिंक को देखें. वीडियो डिस्क्रिप्शन में भी ये लिंक दी है. धन्यवाद.